નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર રાજકોટ ખાતેના આજના આપણા પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ખેડૂત તરીકે આપ એક વાતને ખૂબ સારી રીતે જાણો છો કે કોઈ પણ પાક માટે એ પાકની પસંદગીથી માંડીને ત્યારથી શરૂ કરી અને એ પાકની પહેલાંની તૈયારી રૂપે જમીનને તૈયાર કરવાની, પાકની વાવણી બાદ એનું વાવેતર, એને આપવામાં આવતું પિયત, એને આપવામાં આવતા અલગ અલગ પ્રકારના ખાતરો અને અંતે એની તમામ પ્રકારની જતન બાદ એની લણણી, આ સમગ્ર પ્રક્રિયાના દરેક તબક્કાઓ ખૂબ અગત્યના હોય છે. તો આજે અમે એક એવા વિષય સાથે ઉપસ્થિત થયા છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે ખેડ, ખાતર ને પાણી આ ત્રણ વસ્તુ એવી છે કે જે પાકની સમૃદ્ધિને લાવે છે. તો આજનો મારો વિષય છે પાકની ખેડ, અને એ ખેડમાં પણ ચોમાસુ પાકોની તૈયારી માટે ઉનાળુ ખેડનું મહત્વ. ઉનાળાની ઋતુ ચાલે છે ત્યારે ખૂબ તડકાની સિઝન છે, અતિશય તાપમાન ઊંચું ચડી ગયું છે, ત્યારે જમીનને કેવી રીતે ખેડ કરીને તૈયાર કરી શકીએ જેથી કરીને આવનારી ચોમાસાની સિઝનમાં એ પાક માટે સંપૂર્ણ તૈયાર થઈ ગઈ હોય. અને આ વિષય પર આપણી સાથે ચર્ચા કરવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી નિલેશ કામરિયા, કે જેઓ જૂનાગઢ ખાતે મદદનીશ ખેતી નિયામક તરીકેની ભૂમિકા ભજવે છે. એમને મળીએ અને જાણીએ કે ચોમાસા પહેલાં જો જમીનને તૈયારી કરવી છે તો ઉનાળુ ખેડ કઈ રીતે કરવી. આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. નમસ્કાર, થેન્ક યુ સો મચ. દર્શક મિત્રોનો આભાર. ઉનાળુ ખેડ શા માટે કરવી જોઈએ અને ખાસ આ ચોમાસાની સિઝન માટે જ્યારે જમીન તૈયાર કરીએ છીએ એનું કેટલું મહત્વ છે? ખેતીની શરૂઆત એની જે પદ્ધતિથી થવી જોઈએ એના પાયામાં જમીનની તૈયારી આવે છે, અને જમીનની તૈયારી છે એના મુખ્ય ઘટક તરીકે આપણે ખેડ રાખીએ છીએ. જમીનને ખેડ કરવી એ ખૂબ અગત્યની બાબત છે. જેમ આપણે કોઈ રસોઈ કરતા હોય અને શરૂઆતમાં એના ઇન્ગ્રેડિયન્ટ્સને ભેગા કરવા હોય પછી સારી રસોઈની તૈયારી થઈ શકે, તો તેવી જ રીતના ખેડ છે એ આપણી ખેતીની પૂર્વ તૈયારી છે, અને એના ઉપર આપણા દરેક પાકના ઉત્પાદનનો અને આપણી આવકનો સ્ત્રોત ઊભો હોય છે. એટલે ખેતીમાં ખેડનું બહુ મોટું મહત્ત્વ છે, અને ખાસ કરીને ઉનાળાની સિઝનમાં જે જમીનની તૈયારીઓ ખેડના રૂપમાં થાય છે એની તો ખૂબ જ અગત્યતા છે. એટલે એ આપણી ખેતીનો પાયો કહી શકાય. એટલે એક અગત્યના અંગ તરીકે ખેડ છે એને વર્ષોથી આપે જેમ પૂજાબેન કીધું એમ કે ખેડ, ખાતર અને પાણી આપણી આવક લાવે તાણી, અને ખેડ છે એ પોતે જ એક ખાતર તરીકે પણ કામ આપે છે. એટલે એની અગત્યતા ખૂબ જાજી છે. સર, સામાન્ય રીતે જોઈએ તો ઘણા બધા પ્રકારની ખેડ થતી હોય છે. અલગ અલગ પ્રકારે ખેડૂત મિત્રો પોતાની જમીનની ખેડ પદ્ધતિઓ અપનાવતા હોય છે, અને એ દરેક પદ્ધતિના પોતાના ફાયદાઓ અને ગેરફાયદાઓ બંને હોતા હોય છે. તો આ તકે અમે ચોક્કસ જાણવા માંગીશું કે ખેડના કેટલા પ્રકારો છે અને એ પ્રકારોની વિશેષતાઓ શું છે? ખેડ છે એ પાકના જે પસંદગી કરાતી હોય એના ઉપર આધાર રાખતા હોય છે. દાખલા તરીકે અત્યારે હવે ચોમાસું સિઝનની શરૂઆતમાં ખેડૂત મિત્રો જો કપાસ જેવા ખીલા મૂળ કે ઊંડા મૂળવાળા પાકો વાવતા હોય તો તેમના માટે ઊંડી ખેડ એ લાભદાયક છે, અને એમાં 22-25 ક્યારેક 30 સેન્ટીમીટર સુધીની ખેડ થતી હોય છે. કહેવાનો મતલબ એવો કે જે પાક છે એ જેટલી ઊંડાઈ સુધી તેમનું મૂળ વિસ્તૃત કરી શકતું હોય એટલે સુધી આપણે જો ખેડ કરીએ તો એ પાક માટે એ લાભદાયક હોય છે. એટલે ખીલામૂળવાળા જે પાકો છે એમાં ઊંડી ખેડ ખૂબ અગત્યની છે. પછીથી મધ્યમ ખેડ આવે છે કે જેમાં જે પાક છે એના મૂળિયાઓ 20 સેન્ટીમીટરની આસપાસ જ જતા હોય છે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં તો મગફળી અને કઠોળ વર્ગના પાકો ખૂબ થાય છે. સોયાબીન છે, મગ છે, અડદ છે. તો આવા દરેક પાકો માટે આપણી મધ્યમ ખેડ ખૂબ જરૂરી છે, અને એમાં જે ખેડ થતી હોય છે એ ઊંડી ખેડથી થોડી ઉપર રાખીને ખેડ કરતા હોય છે, જેથી કરીને એ જે પોર્શન છે, જમીનનો જે ભાગ છે તેમાં મોટા ઢેફાઓ કે બીજા કોઈ એવા જે આપણા પાક ઉત્પાદનને નુકસાનકારક હોય
એવી બાબતો બહુ સારી રીતે આગળ પાછળ થઈ શકે. એ સિવાયનું જે ઉપરના રોગ અને જીવાત માટેના જે કારકો છે એ પણ ઉલટપુલટ થતાં આપણા પાકને મધ્યમ ખેડ ખૂબ ફાયદાકારક રહેતી હોય છે. અમુક પાકો એવા છે તલ જેવા કે જે બહુ એના મૂળ છે એ એટલા બધા ઊંડા નથી જતા હોતા. તો આવા પાકો માટે એકદમ ઓછી ખેડ થતી હોય, ઊંડી પણ નહીં અને મધ્યમ પણ નહીં, પણ છીછરી ખેડ, તો આવી ખેડ એ અગત્યનો ભાગ ભજવતી હોય છે અને આવા પાકો માટે એ જરૂરી હોય છે. એવું જરૂરી ખરી કે ક્યારેક અમુક વખત ઊંડી ખેડ થઈ જતી હોય તો એ કોઈ બીજા એના પછીના જે પાક છે એના માટે નુકસાનકારક ખરી? કેમ કે મધ્યમ ખેડ સમજી શકાય કે અમુક પાક ઊંડા હોય અને મધ્યમ ખેડ કરો તો એના મૂળિયા હજી તમે ઉપાડી નથી શકતા, પણ ઊંડી ખેડ મોટાભાગના પાકો માટે ફાયદાકારક રહી શકે ખરી? ખેડૂત મિત્રોને પણ આવી મૂંઝવણો થતી હોય છે. અમે જ્યારે ખેતરોમાં ફરતા હોઈએ છીએ તો આવા પ્રશ્નો આવતા હોય છે કે અમે અમારા શિયાળુ પાક તરીકે ઘઉંનો પાક વાવેલ અને ઘઉંના પાકના જે પરાળ છે એ એમનેમ રાખી અને ઊંડી ખેડ કરી તો જે ઓર્ગેનિક કાર્બન વધારવા માટે, એટલે કે સેન્દ્રિય તત્વ જમીનમાં વધારવા માટે આ પરાળ છે એ અમે જમીનની અંદર દાટી દીધું ખેડ વાકે, તો એનો અમને જે ફાયદો મળવો જોઈએ, જે સેન્દ્રિય તત્વનો ફાયદો મળવો જોઈએ આગળના પાક ઉપર, એની જગ્યાએ ક્યારેક એવો સંજોગ ઉપસ્થિત થતો હોય છે કે ઉલટાનો ફાયદાની જગ્યાએ બીજો જે ચોમાસામાં વવાતો પાક છે એ થોડોક નબળો રહેતો હોય છે. એટલે ફાયદાઓ ખૂબ છે. ફાયદાઓની પહેલાં વાત કરું તો એક તો આપણા જે રોગ અને જીવાતના કોશેટાઓ અને ફૂગના સ્પોર કે જમીનના ઉપરના ભાગમાં જ પડેલા હોય છે, ઊંડી ખેડ કરવાથી એ ઉપરથી નીચે જતા રહેતા હોય છે. એટલે જેથી કરીને જે આખું ઉનાળું ઊંડી ખેડ કર્યા પછી આપણો સીધા સૂર્યપ્રકાશમાં આવી વસ્તુઓ તપે એટલે એના ઈંડા અને કોસેટા જેવી વસ્તુઓ નાશ પામતી હોય છે. એટલે આવતા પાકમાં રોગ અને જીવાતનો પ્રશ્ન ખૂબ ઓછો રહેતો હોય છે. એ ફાયદાના રૂપે જોઈ શકાય છે. જ્યારે આપણે ઘઉંના પરાળને વધારે પડતું ઊંડું કરી અને ઓર્ગેનિક કાર્બન વધારવા માટેની પદ્ધતિ માટે ઊંડી ખેડ કરતા હોય છે તો એ પરાળ છે એના વિઘટન માટે અમુક નાઇટ્રોજન સ્વરૂપમાં તત્વો વધારાના વપરાતા હોય છે જે જમીનમાંથી ઉપાડે છે. એટલે એના પછીનો જે તરતનો પાક આવે એમાં ક્યારેક આવું બનતું હોય છે કે નાઇટ્રોજનની ખામીના કારણે એ પાક આપણને પીળો દેખાય, થોડો ઓછો વિકસિત દેખાય. એટલે ઊંડી ખેડના મહત્વની સાથે ક્યારેક આવું અજાણતા ખેડૂતોને નુકસાન પણ વેઠવું પડતું હોય છે. મિત્રો, ખૂબ વિગતે માહિતી સર આપણને આપી છે કે ઘણી વખત મેં જેમ પ્રશ્ન કર્યો કે ભાઈ ઊંડી ખેડ જ કોમનલી લઈએ તો શું પ્રોબ્લેમ, પણ એના પણ ઘણા બધા ગેરફાયદાઓ છે કે જે સાહેબે આપણને સમજાવ્યા છે. તો આપણે ચોક્કસ એની કાળજી રાખીશું ખેડ દરમિયાન. સાહેબ, પછી એક પ્રશ્ન એવો પણ થાય કે ઘણા બધા પ્રકારની જમીનો હોય છે, અલગ અલગ પ્રકારની જમીન છે. અમુક ઢેફાવાળી છે, અમુક એકદમ ફળદ્રુપ છે, અમુક જમીન એવી છે કે જેમાં ફળદ્રુપતા ઓછી થઈ ગઈ છે, અને રેતાળ જમીન છે એ પણ એક પ્રકાર છે. તો આ તમામ પ્રકારની જમીનો માટે ખેડ માટેના અલગ અલગ સાધનો હોતા હશે. જી બિલકુલ. આ તક અમે એ પણ જાણવા માંગીશું કે કયા પ્રકારની જમીન માટે અને કેવા પ્રકારની ખેડ માટે કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરી શકાય જેથી ખેડૂત મિત્રોને ખેડમાં પણ સરળતા રહે. જ્યારે આપણી સૌરાષ્ટ્રની અને દક્ષિણ ગુજરાતની અમુક કાળી અને વધારે પડતી ઉત્પાદન અને પાણીનો સંગ્રહ વધારે ધરાવતી જે જમીનો છે એના માટે આપણે મુખ્યત્વે ઊંડી ખેડ જ પ્રિફરેબલ હોય છે. અને એના માટે એમબી પ્લાવ, જેને મોલ્ડ બોલ્ડ પ્લાવ કહીએ છીએ, ખેડૂતો એને પલટી પણ કહેતા હોય છે, અથવા એ પ્લાવ સિવાયનું ચવડાનો પણ વધારે પડતો ઉપયોગ ખેડૂતો ઊંડી ખેડ માટે કરતા હોય છે. તો જે આવી કાળી અને મધ્યમ કાળી જમીન છે એની ખેડ માટે આવા હેવી સાધનો
ડિસ્ક પ્લાવ પણ એમાં વપરાતું હોય છે, એમબી પ્લાવ પણ વપરાતું હોય છે અને ચવડું પણ વપરાતું હોય છે. તો આવા સાધનોનો ઉપયોગ ઊંડી ખેડ કરવા માટે થતો હોય છે. જ્યારે દાંતી અને રાપ જેવા સાધનોનો ઉપયોગ મધ્યમ જમીન છે કે જે નદી કાંઠાના વિસ્તારની, મધ્ય ગુજરાતની અને અમુક બરોડા સાઈડ અને સુરતના જે વેણના ભાગો છે કે જે જમીનની નિતાર શક્તિ ખૂબ સારી છે, કાંપમાંથી એ જમીન બની છે. તો આવી જમીન માટે આવી મધ્યમ ખેડ પણ બરોબર હોય છે અને દાંતી અને રાપ જેવા સાધનોથી પણ એ ખેડ આરામથી થઈ શકતી હોય છે. હવે સર વાત કરીએ, જેમ મેં વાત કરી કે ભાઈ અલગ અલગ પ્રકારના ખેડ માટેના સાધનો અલગ અલગ જમીન માટે કામ લાગે છે, એ જ રીતે ખેડની જે અલગ અલગ પદ્ધતિઓ છે એ પણ જમીનના પ્રકારો પ્રમાણે અલગ અલગ હોતી હશે કે કયા પ્રકારની જમીન છે તો એમાં કયા પ્રકારની ખેડ કરવાથી ફાયદો મળી શકે, અથવા તો કયા પ્રકારની ખેડૂત મિત્રો ન કરે કે જેથી એ જમીનને નુકસાન ન પહોંચે અથવા તો એની ફળદ્રુપતા નાશ ન પામે. તો આ તકે કામિલા સાહેબ પાસેથી ચોક્કસ જાણવા માગીશું કે કયા પ્રકારની જમીન માટે કયા પ્રકારની ખેડ પદ્ધતિ વધારે અગત્યની છે. પદ્ધતિઓ ઊંડી ખેડ, મધ્યમ ખેડ અને ઉપર છેલ્લી ખેડની છે, પરંતુ તે જમીનને અનુરૂપ જ આવી ખેડો થતી હોય છે, એ સત્ય હકીકત છે. જે અગાઉ આપણે ચર્ચા થઈ એ પ્રમાણે જે જમીન કાળી, મધ્યમ કાળી કે જેમની પાણીની સંગ્રહ શક્તિ વધારે છે એવી જમીન માટે ઊંડી ખેડ લાભદાયક છે. જે જમીન મધ્યમ કાળી નથી પણ ઓછી છે, મીડિયમ લેવલની છે કે જેની ઉત્પાદન શક્તિ પણ મધ્યમ છે, પાણીની સંગ્રહ શક્તિ પણ મધ્યમ છે અને નિતાર શક્તિ પણ મધ્યમ છે, તો આવી જમીન માટે મીડિયમ પ્રકારની ખેડ બરોબર છે, યોગ્ય છે. એમાં ઊંડી ખેડ કરવાથી કોઈ વધારાનો ફાયદો આપણને મળતો નથી, ઉલટાનો આપણો ખેતી ખર્ચ વધે છે. અને જે કાંપવાળી જમીન છે, જે નદીના તટ પ્રદેશનો કે ઘણી જગ્યાએ રેતાળ પ્રદેશ છે, બટાટા પકવતા, શેરડી પકવતા જે પાકો જ્યાં વધારે થાય છે એવા વિસ્તારમાં ઓછી જે ખેડ કરાતી હોય, જરૂર પૂરતી જ ખેડ કરાતી હોય તો એ યોગ્ય વાત છે. એટલે જમીનના પ્રકાર પ્રમાણે આપણે ખેડ કરવી જોઈએ. જમીનના પ્રકારની સાથે સાથે સર મેં જેમ શરૂઆતમાં જ વાત કરી કે પાકની પસંદગી પણ એટલી જ મહત્વની છે. ઘણી વખત ખેડૂત મિત્ર પાકની પસંદગી કરી લે છે કે ભાઈ મારે આ વખતે મારી જમીનમાં આ પાકની વાવણી કરવી છે, તો એ પાક માટે પણ કંઈ ખેડનું મહત્વ રહેતું હશે કે જેમ આપણે વાત કરી કે ભાઈ આ પાક, અમુક પાક છે, તમે વાત કરી તલનો પાક છે, તો એના માટે આ પ્રકારની ખેડ પદ્ધતિ વધારે ફાયદાકારક છે. તો એ વિશે અમે વિસ્તૃત જાણવા માંગીશું કે બીજા કયા કયા પાકો માટે તમે કેવી પ્રકારની ખેડ પદ્ધતિઓનું સજેશન ખેડૂત મિત્રોને આપશો. ખેડૂત મિત્રો વારંવાર એક બાબત અમારા સમક્ષ કે અમારા વૈજ્ઞાનિકો સમક્ષ લાવતા હોય છે કે અમારે નવીન પ્રકારના પાકો વાવવા છે. અને નવીન પ્રકારના આપ જોશો તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે પ્રકારે છેલ્લા એક દાયકામાં અલગ અલગ પાકો, ખાસ કરીને બાગાયતી પાકો વાવતા થયા છે, એમાં જે શક્કરટેટી છે, તરબૂચ છે, તાઇવાન અને ઓસ્ટ્રેલિયન જામફળ છે, પછી સ્ટ્રોબેરી છે, અવાકાડો છે, સીતાફળ, મોસંબીના પાકો છે, એટલે અલગ અલગ પ્રકારના ડ્રેગન ફ્રૂટ્સ છે કલરના. તો આવા બધા પાકો જોઈ અને ખેડૂતોને ખૂબ ઈચ્છા થતી હોય છે કે આપણે આપણી જમીનમાં પણ આવા નવા પાકો વાવીએ. પરંતુ ખેડૂત મિત્રો, આવા કોઈ પણ નવા પાક વાવતી વખતે આપણે એમની પૂર્વ ભૂમિકા જાણવી ખૂબ જરૂરી હોય છે કે આ પાક છે એ કયા પ્રદેશનો મૂળ પાક છે, આપણી જમીન અને આબોહવાને અનુકૂળ તો છે કે કેમ, અને જો નથી તો એમ છતાં પણ આપણે ઉત્પાદન લેવું છે તો એના જે બીજા મેઝરો છે, પ્રોટેક્ટેડ કલ્ટિવેશન છે, એમાં નેટ હાઉસ, ગ્રીન હાઉસમાં થતી ખેતીઓ છે, પછી એક નાની લો ટનલ બનાવી અને અમુક પ્રકારના શાકભાજી અને સ્ટ્રોબેરી ઉગાડતા ખેડૂતો પણ છે. પછી મલ્ચિંગનો વપરાશ કરતા હોય છે ઘણા ખેડૂતો. અલગ અલગ પ્રકારના શાકભાજી પકવવા માટે
એના જે મૂળ વિસ્તારમાં એક માઇક્રો ક્લાઇમેટ ડેવલપ કરવું જોઈએ, એને ડેવલપ કરવા માટે મલ્ચિંગનો વપરાશ અત્યારે ખેડૂતો ખૂબ કરી રહ્યા છે. તો આવું મલ્ચિંગથી આપણે જો અલગ પ્રકારના પાકો વાવતા હોઈએ કે વાવેતરનું જ્ઞાન ધરાવતા હોઈએ તો આપણી જમીનમાં અલગ અલગ પ્રકારના પાકો થઈ શકે. પરંતુ જો આપણે જ્ઞાન વગર કે કોઈ પણ બીજા એની આસપાસના જેટલા પાસાઓ છે એનો વિચાર કર્યા વગર આપણી જમીનમાં નવા પાકો દાખલ કરીએ તો એ થોડુંક ભૂલ ભરેલું ગણાય. એટલે જમીનની તૈયારી, આપણો જમીનનો પ્રકાર અને એ પાકનું આપણી પરિસ્થિતિમાં કયા પ્રકારે ઉત્પાદન શક્ય બનશે એ દરેક પાસાઓનો વિચાર કરવો જરૂરી છે. આપે જેમ કીધું કે ભાઈ આજના ખેડૂત મિત્રો ઘણી નવા પાકો વાવવાની અપેક્ષાઓ રાખે છે, પણ આપણા જે મૂળ પાકો છે કે જે કપાસ છે, મકાઈ છે કે એના જેવા જે આપણા ગુજરાત સૌરાષ્ટ્રના જે પાકો છે એ દરેક પાક માટે આપ કયા પ્રકારની ખેડ પદ્ધતિ સજેસ્ટ કરી શકો ખેડૂત મિત્રોને, કે કયા પાક માટે કઈ પ્રકારની? કેમ કે મોટે ભાગના જે આપણા ખેડૂતો છે સૌરાષ્ટ્રના, અમુક અપવાદને બાદ કરતા એવા જ ખેડૂતો છે કે જે આ બધા પાકો સામાન્ય રીતે લેતા હોય છે, તો એમને ફાયદો થઈ શકે એના માટે આપણે ખાસ એ જમીન પદ્ધતિઓ, ખેડ પદ્ધતિઓ આપ સજેસ્ટ કરી શકો. જે પાક છે એનો જે મૂળ વિસ્તાર જેટલે સુધી જતો હોય એટલે સુધી આપણે આપણી જો ખેડને સીમિત રાખીએ તો આપણે આપણો ખેતી ખર્ચ ઘટાડી શકીશું અને ઉત્પાદન વધારી શકીશું. એટલે કપાસ પાક છે અને એના મૂળ જો 20 સેન્ટીમીટર સુધી જતા હોય તો ત્યાં સુધીની ખેડ આવકાર્ય છે. મગ પાક છે તો એના મૂળ છે એ 15 સેન્ટીમીટર સુધી જતા હોય તો ત્યાં સુધીની જ ખેડ આપણે કરવી જોઈએ. એટલે મૂળ પ્રદેશને ધ્યાનમાં રાખી જે પાક છે તેમના મૂળ પ્રદેશને ધ્યાનમાં રાખીને આપણે આપણી ખેડ કરવી જોઈએ. ખેડની સાથે સાથે મેં વાત થઈ છે કે ભાઈ પિયત આપીએ છીએ, ખાતર આપીએ છીએ તો ઘણી બધી વખત નીંદણ ઉગી નીકળતું હોય છે, તો આ ખેડથી નીંદણમાં કેટલો ફાયદો થઈ શકે ખેડૂત મિત્રોને? નીંદણ નિયંત્રણ માટે ખેડથી બીજી સારી પદ્ધતિઓ કોઈ જ ન હોઈ શકે, કારણ કે ખેડ કરવાથી જે નીંદણ માટેના જે નીંદણના બિયારણ હોય કે એની મૂળ ગંડિકાઓ હોય એ નીચેથી ઉપર આવતી હોય છે. એટલે ઉપર આવે તો ઉનાળાની ગરમીમાં એનું નાશ પામતી હોય છે, એના મૂળ નાશ પામતા હોય છે, એના બિયારણ નાશ પામતા હોય છે અને પરિણામે જે ચોમાસું પાક લેવાતો હોય એમાં સૌથી ઓછું નીંદણ ઉગતું હોય છે. એટલે નીંદણ નિયંત્રણ માટે જે બીજા કેમિકલ પદ્ધતિઓ છે કે જેમાં ખેડૂતો અમુક રાસાયણિક દવા છાંટી અને નીંદણનું નિયંત્રણ કરતા હોય છે, તો એના કરતાં આપણી આ ખેડની પદ્ધતિ છે એ નીંદણ નિયંત્રણ માટે તો ખૂબ જ લાભદાયી છે. આ જ વસ્તુ લાગુ પડે રોગ અને જીવાતોની અંદર, કેમ કે જેટલું નીંદણ જમીનમાં ઉગે છે ને પાકને નુકસાન કરે છે એટલું જ નુકસાન જે પાક ઉપર આવતી જે જીવાતો છે અથવા તો જમીનમાં જે રોગ લાગુ પડે છે એ હોય છે. તો ખેડ પદ્ધતિને લીધે થઈને જેમ નીંદણમાં ફાયદો થાય છે, શું એવી જ રીતે રોગ અને જીવાતોના નિયંત્રણમાં પણ ખેડ પદ્ધતિ એટલી જ ફાયદાકારક છે? એ આપની પાસેથી થોડું ટૂંકમાં જાણવા માંગીશું. નીંદણની જેમ જ જે રોગ છે એના સ્પોર જમીનના ઉપરના ભાગમાં પડેલા હોય છે, એને ખેડ કરવાથી સ્પોર પાછા ઉપર નીચે જતા રહેતા હોય છે, એટલે દબાઈ એને સૂર્યપ્રકાશ અને હવાની હાજરી ન મળે એટલે રોગમાં પણ ઘણું એવું નિયંત્રણ થાય છે. જીવાતના કોસેટા, ઈંડાઓ એવું જે જૂના પાકના ઉપરની સપાટી ઉપર હોય એ ખેડ કરવાથી નીચે જતા રહેતા હોય છે, એટલે એનું પણ ઘણું ખરું નિયંત્રણ થતું હોય છે. આમ છતાંય કોઈ જો કોસેટા કે ઈંડા જેવા ઉપરના જમીનના ઉપરના ભાગ ઉપર પડેલા હોય તો કેટલા બધા કુદરતી પક્ષીઓ એમને ચણી અને આફ્ટર ઓલ નીંદણનું નિયંત્રણ કરવામાં, રોગ જીવાતનું નિયંત્રણ કરવામાં ખેડ પદ્ધતિ મદદરૂપ થાય છે. ખૂબ વિગતે માહિતી અત્યારે મળે છે કે ભાઈ નીંદણ અને રોગ બંનેના નિયંત્રણ માટે આ ખેડ પદ્ધતિ ફાયદાકારક છે. અને સાથે સાથે સાહેબ અમે આપણી પાસેથી ટૂંકમાં એ પણ જાણવા માગીશું કે જમીનની ફળદ્રુપતા અથવા એની જે ભેજ સંગ્રહની શક્તિ છે અને પાક ઉત્પાદન, આ ત્રણ વસ્તુનો કેવી રીતે ખેડ પદ્ધતિ દ્વારા ખેડૂતો ફાયદો લઈ શકે છે
કે એક પાકનું ઉત્પાદન કેવું મેળવી શકીએ અને એની ફળદ્રુપતા કેવી રીતે જાળવી શકીએ? ખેડ કરવાથી જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક દરેક પ્રક્રિયાઓ પ્રોપર રીતે થાય છે. એટલે જે હવાની અવર જવર છે, જે કુદરતી આખું સાયકલ છે એ ડિસ્ટર્બ થતી અટકી જાય છે. એટલે જેથી કરી અને હવા અને ભેજનું સંતુલન આપણી જમીનમાં ખેડ કરવાથી રહે છે. એને પરિણામે આપણી જમીનની ઉત્પાદન શક્તિ વધે છે. આપણા પાકનું ઉત્પાદન વધવાથી આર્થિક રીતે આપણને ફાયદો થાય છે. ભેજની સંગ્રહ શક્તિ વધવાને લીધે આખું માઇક્રો ક્લાઇમેટ અને પરિણામે આપણું આખું પર્યાવરણ ડિસ્ટર્બ થતું બચી જાય છે. એટલે ખેડ છે એ કુદરતી પ્રક્રિયા છે, એમાં પણ ખૂબ સરસ ભાગ ભજવે છે. સર, આપણી પાસે સમય કેમ કે મર્યાદિત છે, તો અંતે ચોક્કસ એટલું જાણવા માંગીશ કે સમગ્ર જે ખેડ પદ્ધતિ છે, ખાસ કરીને આપણે ઉનાળાના ઋતુમાં જ લઈએ છીએ, ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે, તો એ ઉનાળાની ઋતુ જ આપણે કેમ પસંદ કરી છે ખેડ માટે, એ ખાસ અમે આપની પાસેથી જાણવા માંગીશું. દર્શક મિત્રો, આપ જો ખેડૂત છો તો આપ સારી રીતે જાણો છો કે ઉનાળામાં જે પ્રકારનું ટેમ્પરેચર ખુલ્લા ખેતરોમાં સતત જમીન તપવાથી જમીનનું વધતું હોય છે, એના પરિણામે જે નુકસાનકારક રોગ અને જીવાતના કારકો છે, આપણા નીંદણના બિયારણો છે અને બીજી એવી કેટલીય બાબતો છે કે જે આપણા જમીનમાં દબાવવી જરૂરી છે. ખેતરનો જે કચરો છે, કોઈ એક પાક લીધા પછી જે કચરો જમીન ઉપર પડતો હોય છે, એને સેળવવા માટે પણ એને ભેજ અને હવાની જરૂર હોય છે. તો એ જો ઉપરથી નીચે જાય તો આપણને એ જે ખેતરનો કચરો છે એ આપણા ખાતર તરીકે વપરાશ થતો હોય છે. અને આ પ્રક્રિયાઓ માટે ઉનાળાથી યોગ્ય એક પણ સિઝન હોઈ ન શકે, કારણ કે એટલું જે ભેજનું પ્રમાણ જોતું હોય એ ઉનાળાના પાછળના ભાગમાં આપણને ખૂબ સારી રીતે મળી જતું હોય છે અને જમીનની તૈયારી છે એ ખૂબ સારી રીતે થતી હોય છે. તો દર્શક મિત્રો, આ તકે આપણે સરનો ખૂબ આભાર માનીશું કે કામરિયા સાહેબે ચોમાસું પાક પૂર્વે જમીનને કેવી રીતે તૈયાર કરી શકાય, ખાસ ઉનાળાની ઋતુ માટે તમામ પ્રકારના નિયંત્રણો, નીંદણ નિયંત્રણ છે કે રોગને જમીનને રોગથી મુક્ત કરી અને જમીનને તૈયાર કરવાની છે, તો આ તમામ વસ્તુનો આપ લાભ લઈને આપની જમીનને ચોક્કસ તૈયાર કરશો અને ખૂબ સારો પાક લેશો, એવી જ આશા સાથે આ સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આવતા સપ્તાહે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી હંમેશા ખુશ રહેજો. જય ભારત.